આજ હું સાઈડ ઉપર નો ગયો તો ડીકે નો વારો આવી ગયો. તો તમારું સ્વાગત છે નવા મિની વ્લોગમાં. આજ મારે જવાનું હતું પીપળિયા લીપ લેવા માટે. માણસોને બેહાડીને હાથીને ચડાવી દીધો ગોંડલ હાઈવે ઉપર. પછી પહોંચી ગયા રીપ ચોકડી પાસે. પીપળિયા ગામમાં પહોંચી ગયા ને ભાઈ ઉભા રહી ગયા ચા પીવા હાટું. ભાઈ હાથીને ઉપાડી લીધો. આપણે આ હોટલે ચા પીધી હતી. આપણે પીપળિયા ગામથી વરી જવાનું હતું. પછી આપણે લોકેશન ઉપર પહોંચી ગયા હતા જ્યાંથી લીપ લેવાની હતી. લોકેશન ઉપર કઈક આવા 3-4 ગલુડિયા હતા જે બાંધતા હતા. પછી મેં બધાને સમાધાન કરાવીને બિસ્કિટ નાખી દીધા. શાંતિથી ખાઈ લ્યો. અંદર થોડી ડખા કરાય. પછી બે માણસોએ એનું કામ ચાલુ કરી દીધું અને મેં મારું કામ ચાલુ કરી દીધું. આપણે સાફ સફાઈ કરવાની છે જ્યાં. પછી લીપ ખુલી ગઈ. મેં પાણીનો ફુવારો મારી દીધો. ચમકવી જોઈએ આપડી લીપ. પછી લીપ ને બધું રાખીને હાથીને લઈને આવી ગયા સાઈડ ઉપર રાજકોટમાં. અહીંથી આપડા હાથીને મેકી દેવાનો હતો. અહીંયા આવ્યો તો ખબર પડી આજ તો બધા થાકી ગયા હતા. લાલાભાઈ નું તો ગળું બેહી ગયું રાયડું નાખી. ડીકે ભાઈ ની તો હાલત આવી થઈ ગઈ હતી કઈક. ડીકે કોઈથી સાઈડ ઉપર આવતો જ નથી. આજ તો હું નતો ને એટલે આવું પડ્યું હતું. પછી બેઠો બેઠો મને સંભળાવતો હતો કે તારા વગર કામ ભરાય જ જાય. કઈ અટકી નથી જતું. પછી લાલાભાઈ કીધું 10 બકડિયા રેતી નાખ. 10 બકડિયા નાખવા હેલા નથી. પછી હું ડીકે નીકળી ગયા ચા પીવા હાટું. ઈ પણ મારી ઘોડા ગાડી લઈને. ઘણો ટાઈમ પછી ઘોડા ગાડી હાકી. ઘોડા ગાડી તો સાયકલ જેવી જ લાગતી હતી. આજ તો દુશ્મનની ગાડી જોઈ લીધી. ચાની હોટલે પોગી ગયા. ડીકે ભાઈ દાંત કાઢતા હતા. આજ તો હલાતું નથી. પાછા નીકળી ગયા સાઈડ ઉપર. મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી.